હે પીએમ રિપોર્ટ માટે પણ લાંચ? માનનીય સરકાર શ્રી, આ તો હદ થઈ હદ. અમિતાભ બચ્ચનની ફિલ્મ મજબૂરમાં ચોર બનેલા પ્રાણને પૂછે છે, माइकल, सुना है चोरों के भी कुछ असूल होते हैं। પ્રાણ કહે છે, तुमने ठीक ही सुना है, चोरों के ही तो असूल होते हैं। પણ એમ લાગે છે કે લાંચ લેનારાઓને આ લાગુ પડતું હોય તેમ જણાતું નથી. નહીતર કોઈ લાંચિયો પોલીસ કર્મી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવા માટે લાંચ ના માંગત. ભરૂચ નજીકના દહેજ પોલીસ મથકના એક પોલીસ કર્મી કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકીએ કંપનીમાં બાંધકામ વખતે નિધન પામેલા એક શ્રમિકના પરિવારજનોએ મરણનો દાખલો કઢાવવા જરૂરી એવા પીએમ રિપોર્ટ અને અન્ય કાગળિયાના બદલામાં 1 લાખની લાંચ માંગી અને આખરે 60,000માં માન્યો. પીએમ રિપોર્ટ માટે લાંચ માંગનારાઓને સીધા દોર કરવા પરિવારે એસીબીનો સંપર્ક કર્યો અને લાંચિયાને રંગે હાથે ઝડપી લીધો. લાંચ માટે બદનામ પોલીસ ખાતામાં નાની નાની વાતે રોકડી અને પ્રસાદી સામાન્ય થઈ ગયું છે. પણ પીએમ રિપોર્ટ ખરેખર તો માનવીય સંવેદના સાથે આપવો જોઈએ. પણ અહીં તો પીએમ રિપોર્ટ આપવા માટે પણ લાંચ માંગી, અને તે પણ 2-5 હજાર નહીં, પરંતુ 1 લાખ રૂપિયા. આ તો હદ થઈ ગઈ હદ. લાંચિયાઓના પણ કોઈ ઉસૂલ હશે એવી માન્યતા અને માનવતા સાવ મરી પરવારી છે. લાંચની રકમમાં બીજા કેટલાકના પણ ભાગ હશે. નહીતર આટલી મોટી રકમની લાંચ માંગવાની હિંમત એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલની થઈ જ ના શકે. એસીબી આ કેસમાં લાંચિયા પોલીસ કર્મીની સાથે બીજા કોણ કોણ પાપના ભાગીદાર છે તેની તપાસ કરીને પીએમ રિપોર્ટ માટે પણ લાંચ લેનારાઓનો કેસ ઝડપથી ચલાવીને એક એવો દાખલો બેસાડવો જોઈશે કે કોઈ પોલીસ સ્ટેશનમાં કમસે કમ પીએમ રિપોર્ટ માટે તો લાંચ માંગવાની કોઈ હિંમત ના કરે. એવી કડક સૂચના માનનીય હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીજીએ સમય કાઢીને જનહિતમાં આપશો ને. ધન્યવાદ.